જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે આપણે વાત કરીશું મૂળાંક 8ના હકારાત્મક લક્ષણ બાબતે. એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખે જન્મેલ જાતકના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ. 8 નંબર એ શનિનો નંબર છે, એટલે 8 નંબર એ ખૂબ જ પાવરફુલ નંબર ગણાય છે. મૂળાંક 8 વાળું જાતક જો પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય તો તે સુપર કોન્ફિડન્ટ હોય છે. તેની સાથે મિત્રતા કરવા માટે ઘણા લોકો આકર્ષાય છે. ઘણા બધા લોકોને એવું થાય કે આ વ્યક્તિ જોડે આપણે મિત્રતા કરીએ, ફ્રેન્ડશિપ કરીએ, કારણ કે 8 મૂળાંક વ્યક્તિવાળા પાસેથી તેઓને કંઈક ફાયદો થવાનો હોય છે, કંઈક બેનિફિટ મળવાનો હોય છે. તેથી કરીને તેઓ 8 મૂળાંકવાળા વ્યક્તિ જોડે ભાઈબંધી કરવા માટે પ્રયત્ન કરે છે. અને 8 મૂળાંકવાળું વ્યક્તિ જો પોતાના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ જાણતું હોય તો તેને ખબર હોય છે કે આ વ્યક્તિ મારો દુરુપયોગ કરવા માંગે છે, મારી પાસેથી કંઈક ફાયદો લેવા માંગે છે, મારી પાસેથી કંઈક કામ કરવા માંગે છે. એટલે 8 મૂળાંકવાળા વ્યક્તિ તેવા વ્યક્તિઓથી દૂર રહે છે. તેઓ પોતાની દુનિયામાં રહે છે, બહુ જ લિમિટેડ લોકો જોડે દોસ્તી, ભાઈબંધીને રિલેશનશિપ રાખે છે. 8 નંબરવાળા મૂળાંક માટે એવું કહેવાય કે તેઓ સુપ્રીમ કોર્ટના જજ જેવા હોય છે. એટલે કે તેઓ ન્યાયપ્રિય હોય છે. કોઈ પણ કાર્ય તેઓ લીગલ, એથિકલ અને મોરલ વેમાં કરે છે, અને તેમને એ કરવું જ પડે છે, ઈચ્છાએ કે અનિચ્છાએ. કારણ કે મેં કહ્યું તે પ્રમાણે 8 નંબર એ શનિનો નંબર છે. શનિ એટલે કર્મફલદાતા. એટલે 8 મૂળાંકવાળો વ્યક્તિ જો લીગલ, એથિકલ, મોરલ વેમાં કોઈ પણ કામ નહીં કરે તો તરત તેને તેનું ફળ મળી જશે, એટલે કે એની સજા મળશે. પરંતુ જો 8 મૂળાંકવાળો વ્યક્તિ દરેક કાર્ય ન્યાયપૂર્ણ રીતે કરશે, ન્યાયની દ્રષ્ટિએ કરશે, કોઈનું અહિત નહીં કરે, તો તેને તેનો બેનિફિટ ચોક્કસ મળશે. 8 મૂળાંકવાળું વ્યક્તિ તે મની મેનેજર હોય છે. એટલે કે તેઓ ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સની બાબતમાં બહુ જ એક્સપર્ટ હોય છે. 8 મૂળાંકવાળા વ્યક્તિને સક્સેસ મળે છે, પણ તેના માટે તેને અથાગ મહેનત કરવી પડે છે, અને ત્યાર પછી તેને તેનું ફળ મળે છે. અને જ્યારે ફળ મળે છે ત્યારે ઝળહળતી સફળતા મળે છે, અને તે ખૂબ જ નિયાળ થઈ જાય છે, ધનવાન હોય છે. એટલે પૈસાની 8 મૂળાંકવાળા વ્યક્તિને કોઈ જ ખોટ હોતી નથી, ક્યારેય પણ. જો તે પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય તો 8 મૂળાંકવાળા વ્યક્તિ મલ્ટીટાસ્કર હોય છે. એટલે કે એક સાથે ઘણા બધા ક્ષેત્રમાં, કાર્યમાં તેઓ એક્સપર્ટાઇઝ, નિપુણતા ધરાવતા હોય છે. 8 મૂળાંકવાળા વ્યક્તિ માટે કાર્ય પહેલાં, સંબંધ પછી, કાર્ય પહેલાં, ફેમિલી પછી, તે રીતનો તેઓનો અભિગમ હોય છે કે કંઈ પણ કામ હોય તો તેને પૂરું કરે જ છૂટકો. અને જ્યાં સુધી એ પૂરું ના થાય કાર્ય, ત્યાં સુધી એ લોકો શાંતિથી જંપીને બેસતા નથી. તો આ છે મૂળાંક 8ના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.